કરવા અને કહેવાનું કામ કરે છે. અમારા વૃદ્ધાશ્રમ 2007થી ચાલુ છે અને અત્યારે હાલ અમારા 55 વૃદ્ધો અને 10થી 12 જણાનો સ્ટાફ છે અને સ્ટાફ પણ સેવા આપે છે એટલે ટોટલ અમારા 65 જણ છે અત્યારે. અને અમે પ્રવૃત્તિમાં દરેકના 2 વર્ષે ફ્રીમાં કોઈ પૈસો લીધા વગર 12-15 દિવસની યાત્રા કરાવી છે. હવડે જે 2 દિવસ પહેલાં 4 દિવસ પહેલાં નેપાળ, અયોધ્યા, બનારસની યાત્રા કરાવી અને 6 મહિનામાં 16 જૂને હરિદ્વાર લઈ જવાના છીએ. એમાં ભાગવત સપ્તાહ ત્યાં હરિદ્વાર કરવાની છે. અને દરેક તહેવારો કૃષ્ણ જન્મોત્સવ, પછી ઉત્તરાયણ, નવરાત્રિ, દરેક તહેવારો અમે અહીંયા બધાને કરીએ છીએ. અને બીજું કે તુલસી વિવાહનો ભવ્ય પ્રોગ્રામ કરીએ છીએ. અમારે ઘણા કેમ્પ આવે છે. મોતિયાનો કેમ્પ કર્યો, સારવાળા ડૉક્ટર આવી ગયા, બધાને તપાસ કરી અને બધાને તે હોસ્પિટલ મને જેને લઈ જવાનું લઈ ગયા અને ત્યાં જમાડીને 2 દિવસ મૂકી ગયા. એપોલો હોસ્પિટલવાળા આવે છે, સારી સારી હોસ્પિટલના કેમ્પો અમે રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ સર. સાહેબ, વૃદ્ધાશ્રમ ઊભું કરવા પાછળનો શું હેતુ છે? વૃદ્ધાશ્રમ ઊભું કરવા પાછળનો હેતુ કે જે અમારા મેનેજિંગ ટ્રસ્ટી અશ્વિનભાઈ પંડ્યા, એમના મમ્મી ન્યૂઝપેપર વાંચતા હતા અને દરેકની તકલીફો જોઈ એમને પેપરમાં અને એમના મનને ઈચ્છા થઈ કે મારે કંઈક આ કરવું છે. તો એમને એમના અશ્વિનભાઈને કહ્યું કે ભાઈ તારે જ્યારે સગવડ થાય ત્યારે તમે એક વૃદ્ધાશ્રમ બનાવજો. એટલે એમના મમ્મી પપ્પાનું ગયા પછી એમને વૃદ્ધાશ્રમ અહીંયા ચાલુ કર્યું. એમના મમ્મી પપ્પાના નામ શારદાબેન શાંતિલાલ. શાંતિલાલ એમના પપ્પાનું નામ, શારદાબેન મમ્મીનું નામ, શારદા શાંતિધામ. ઓકે, થેન્ક યુ વેરી મચ.